સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે. મંગલ મારી શુભકામના. હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પૂરું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 15/1/2026 ને ગુરુવાર, પોષ વદ 12 તિથિ છે. આજે તિલ દ્વાદશી તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે ગુરુવાર છે, 12 છે. આજે ભગવાન વિષ્ણુના દર્શન માટે ખાસ જવું. ભગવાન વિષ્ણુની તિથિ 12 ગણાય છે. નારાયણના આજે દર્શન કરવાથી અને તલનું દાન કરવાથી આજના દિવસે દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળતી હોય છે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 12. આ 12 તિથિ આજે રાત્રે 8:17 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 13 તિથિ ગણાશે. પ્રદોષ વ્રત આવતીકાલે કરવાનું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા. જ્યેષ્ઠા નક્ષત્ર આજે મળસ્કે 3:04 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 5:48 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૃદ્ધિ. મિત્રો, આજે જ્યેષ્ઠા નક્ષત્રમાં જ્યારે જન્મ હોય બાળકનો તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. પરંતુ માતા પિતાને મુખ જોવામાં કોઈ દોષ નથી, મુખ જોઈ શકાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૃદ્ધિ. આ વૃદ્ધિ યોગ આજે રાત્રે 8:38 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધ્રુવ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. આ કૌલવ કરણ આજે સવારે 7:07 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એને રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિનો અક્ષર છે નૈયા. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ વૃશ્ચિક રાશિ 16 તારીખે મળસ્કે 5:48 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ રાશિથી વાર નક્ષત્ર યોગકરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, એ આજના દિવસે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, શકાય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો આજનું સુકન કરીને જાઓ તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. એમ તો આપણે જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારના શુકન જોશો તો એમાં તમને શુકન આજનો વારનું મળી જશે. એ કરીને જવું બહુ યોગ્ય ગણાશે. આમ કોઈ કાર્ય કરવા ન જવાનો હોય એમને ઘરેથી નીકળી રહ્યા છો તો આજે તો ગુરુવાર છે તો આટલું તો કરીને નીકળવું. ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળો. કોઈ ગુરુ ન હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરો. દેવસ્થાનમાં ભગવાનને વંદન કરવાના. ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. ભગવાનને સાથે રાખીને ચાલશો જીવનમાં કોઈ તકલીફ નહીં આવે. આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે. એમ એકાદશીનો ઉપવાસ ગઈકાલે તમે કર્યો હોય તો આજના દિવસે બ્રાહ્મણને અન્નદાન કરવાનું બહુ જ મહત્વ હોય છે. જે યોગ્ય હોય તે રીતે તમે અન્નદાન કરી શકો છો. ગૂગલ પેથી પણ કરી શકો છો. નજીક જઈને ત્યાં ઘરેથી આપી આવી શકો છો. મંદિરમાં બેઠા તો ત્યાં જઈને આપી આવો છો. આજુબાજુમાં રહેતા હોય તો તેને આપી આવો. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. ફરીથી બોલી જાઉં છું. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો કોઈ તમારી વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજે સાંજે 5:48 સુધીમાં જો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા આજે બિલકુલ ઓછી છે. આવતીકાલે સવારે 5:48 સુધીમાં. આજનો દિવસ અશુભ છે. આજના દિવસે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. ન ખરીદી કરી શકાય, ન વેચાણ કરી શકાય. અનિવાર્ય સંજોગોમાં જો તમારે જવું પડે એમ જ છે તો આપણી યોગેશ્વર ચેનલ પર જઈ યુટ્યુબમાં
જોગેસ્ટ્રો ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ અને ત્યાં વારનું શુકન જોઈ આજનું શુકન કરીને તમે જશો તો થોડી સારી સફળતા મળી શકશે. બાકી આજે નક્ષત્ર યોગ્ય નથી, દિવસ પણ યોગ્ય નથી, માટે કોઈ પણ કાર્ય કરવા માટે આજનો દિવસ શુભ ગણાશે નહીં. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્ય દિને માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર પોષ માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વાદશીયાયામ બૃહસ્પતિવાસન વિત્તાયામ સંકલ્પ પૂરો થાય એટલે યુટ્યુબ ઉપર મને જય સોમનાથ લખીને મોકલી આપજો, અથવા તમે જે દેવને માનતા હોય, જે દેવની ઉપાસના કરી રહ્યા છો એનું નામ મોકલી આપજો યુટ્યુબ પર લખીને. હું તમને એને પર લાઈક આપી તમારા માટે ભગવાનને પ્રાર્થના કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય
મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.